અંબાજીના રબારીવાસ વિસ્તારમાં એલપીજી ગોદામને લઈને ગંભીર સવાલો સામે આવ્યા છે। અંબાજીના સ્વર્ગા રોડ પાછળ આવેલા રબારીવાસ વિસ્તારમાં કાર્યરત એલપીજી ગોદામને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ગોદામ પર કોઈ એજન્સીનું નામ કે કંપનીનું બોર્ડ દર્શાવવામાં આવતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ચર્ચા અને શંકાઓ શરૂ થઈ છે। ગોદામમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। કેટલાક સિલિન્ડરો પર રિલાયન્સ કંપનીના નિશાન જોવા મળતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। પીએસઓ અને ફાયર વિભાગની જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે। રહેણાંક વિસ્તારની વચ્ચે ગેસ સિલિન્ડરોનો સંગ્રહ થતાં સંભવિત અકસ્માત કે જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગોદામ ખાતે અગ્નિશામક સાધનો અને સુરક્ષા વ્યવસ્થાની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે। નોંધનીય છે કે અગાઉ અંબાજી નજીક ડીએસઓ વિભાગ દ્વારા 70થી વધુ કોમર્શિયલ ગેસ બોટલો તથા એક પિકઅપ વાહન કબજે કરવામાં આવ્યું હતું। ગેસની કાળાબજારી અને ગેરકાયદે સંગ્રહના મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ ગરમાઈ છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। બ્યુરો રિપોર્ટ આરજી ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા। રાજસ્થાન અને ગુજરાતના સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો।